સમાચારમાં વાત કરીએ તો ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વપૂર્ણ સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે। ભાવનગરમાં અપહૃત 3 યુવકોનો છુટકારો। મહત્વપૂર્ણ સમાચાર, જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં અપહૃતોને છોડાવ્યા હતા, તો બીજી તરફ ભાવનગરથી રાજસ્થાન સ્ક્રેપનો માલ ખરીદવા ગયા હતા। તો અપહરણકર્તાઓએ 3 લાખની માંગ કરી હતી, જેમાં સ્ક્રેપ એસોસિએશનના પ્રમુખ અને આગેવાનોએ પોલીસને કહ્યું હતું। તો ભાવનગર ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ યુવકોને છોડાવ્યા હતા। તો અપહૃતોને છોડાવ્યા હતા, જેમાં ભાવનગરથી રાજસ્થાન સ્ક્રેપનો માલ ખરીદવા ગયા હતા। અપહરણકર્તાઓએ 3 લાખની માંગ કરી હતી। તો પોલીસે ગણતરીના કલાકોમાં જ અપહૃતોને છોડાવ્યા હતા। 3 યુવકોને છુટકારો મળ્યો છે। તો સ્ક્રેપ એસોસિએશન પ્રમુખ અને આગેવાનોએ પોલીસને કહ્યું હતું, અને જે બાદ ભાવનગર ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં યુવકોને છોડાવ્યા હતા। તો ભાવનગરમાં અપહૃત 3 યુવકોનો છુટકારો, જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ અપહૃતોને છોડાવ્યા હતા। સાથે જ ભાવનગરથી રાજસ્થાન સ્ક્રેપનો માલ ખરીદવા ગયા હતા, અને જેમાં અપહરણકર્તાઓએ 3 લાખની લાંચ માંગી હતી। તો સ્ક્રેપ એસોસિએશનના પ્રમુખ અને આગેવાનોએ પોલીસને કહ્યું હતું, અને જે બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં યુવકોને છોડાવ્યા હતા, અને આ અંગે તપાસ પણ શરૂ કરાઈ છે। મહત્વપૂર્ણ સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે। ભાવનગરમાં અપહૃત 3 યુવકોને છુટકારો મળ્યો છે। પોલીસ દ્વારા 3 યુવકોને છોડાવ્યા હતા, જેમાં ગણતરીના કલાકોમાં જ પોલીસે અપહૃતોને છોડાવ્યા હતા।